ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ સુદ 14 ને રવિવાર, સંડે કા દિન મસ્ત રહેને કા. અને આજે 17 તારીખ છે, 18 તારીખ છે, 18. તો આજે છે 18 ઓગસ્ટ છે અને કાલે 19 ઓગસ્ટ એટલે કાલે છે રક્ષાબંધન, બહેનોનો ફેવરિટ તહેવાર. મસ્ત મસ્ત ગિફ્ટ કલેક્ટ કરવાની ભાઈ પાસેથી. ભાઈના ખિસ્સા ખાલી કરવાના, બેનના ખિસ્સા ભરાવાના. એવું કઈ નહીં, બધી બેન. અરે આ તો જનરલ વાત છે. બધા ભાઈની સુરક્ષા માટે જ રાખડી બાંધે. જે ભાઈ આપણને પ્રેમથી લઈ જ દેતા હોય. આ તો હું પછી કેમ પતિ પત્નીના જોક્સ આવે એ રીતના ભાઈ બહેનની થોડીક મજાક ઉડી હા જાય. તો એમ કહું છું. હા, અને જો બીજી એક મસ્ત એક વાત છે કે મઘા નક્ષત્રમાં જ્યારે સૂર્ય ભ્રમણ કરે ને ત્યારે એ સમયમાં તમે પાણી સ્ટોર કરો અને એ પાણી પીવું ને એકદમ ગંગા જળ સમાન હોય. આપણે એક મમ્મીના રિલેટિવ છે, કોણ છે? હંસાબેન. હા તો હંસાબેન તો કેવું કરવું પડશે, આ સમયમાં છે આખું પાણી નીચે મોટો જેવો ટાંકો બનાવ્યો છે ને ટાંકામાં આખા જે એટલા દિવસનું પાણી છે ને સ્ટોર કરશે અને એ પાણી છે ને આખું વર્ષ પીવામાં વાપરશે. અને એક દિવસ એને ઘરે ફિલ્ટર વાળા ભાઈ એવા થાય કે તમારે ફિલ્ટર લગાવવું હોય ને તો એમ કે લાવો તમારા ગોળાની મને પીએચ ચેક કરવા દો એમ. તો એ ભાઈ પીએચ ચેક કરી કે લે કે તમારે કે ફિલ્ટરની જરૂર નથી, કે તમારે પાણી તો કે આના કરતા કે વધારે સારું છે એમ એવું કીધું હતું. એટલે જો આ નક્ષત્રનું પાણી છે ને બહુ સારું હોય. આપણે તો કઈ ટાંકો બાકો નથી, આપણે સ્ટોર તો નહીં કરીએ છીએ, પણ થોડી ઘણી બોટલ સ્ટોર કરશું નહીં ખરું પીવા જેટલા ટાઈમ હાલે ત્યાં સુધી પીવું. શું કેવું તમારે એમ ને? આજે તો અમારે ઘણા બધા મહેમાન આવ્યા છે, આવવાના છે, તમને એક પછી એક બધાને મળાવશું અને કાલે આપણે રક્ષાબંધન સેલિબ્રેટ કરશું. તો ચાલો અત્યારે તો આવું છે, ફરી મળશું થોડા ટાઈમ પછી. આજનું વેધર તો બહુ મસ્ત જ છે, જો કે થોડુંક વાદળ છાયું, વરસાદ ન આવે એવું. અત્યારે મારી થોડુંક સનલાઇટ નીકળી છે. ચકલી બહુ અત્યારે ઉડે છે અને સામે જો આપણે ચણ પણ નાખી દીધી છે અને પીવાનું પાણી પણ મૂકી દીધું છે. તો આવું બધું છે. તો જો આપણે ભગવાનને જય શ્રી કૃષ્ણ કહી દેવી, જય શ્રી કૃષ્ણ. અને જો ભગવાનને મસ્ત કોયલ વેલના પાંદડા છે એનાથી શણગાર કરી દીધો છે. તો આ છે અમારું મંદિર. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભાખરી, ફાફડી અને ચા, દૂધ ને વઘાર્યા. તો જો આજે તો નવા મહેમાન આવ્યા છે, ઋષિતાબેન છે અને મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને પપ્પા જય શ્રી કૃષ્ણ પપ્પા. અને અહીં છે સંજયભાઈ અને આ છે રોનક પણ છે. આજ તો બધા જમવા માટે એકારે બેસી ગયા છે. રજા હોય એટલે એ વાત રેડી છે. તો ચાલો આપણે જમી લઈએ. તો જો 10 વાગી ગયા છે ને આપણે અહીંયા છે ને ભાત અને કુકર છે મૂકી દીધા છે ને થોડોક મોસંબીનો રસ પણ કાઢી નાખશું. અને મમ્મી અને ઋષિતાબેન ગયા છે ને માર્કેટમાં અહીં થોડુંક શાક લેવા ગયા છે. અને બપોરનું મેનુ આપણે રસ, રોટલી અને દાળ અને ભાત છે બધી આપણે પ્રિપેરેશન કરી નાખી છે. થોડુંક આજે વહેલું કરી નાખ્યું છે કારણ કે મહેમાન આવ્યા છે, પછી થોડીક વાર એની સાથે આપણે બેસવા થાય એટલે થોડુંક વહેલું સ્ટાર્ટ કરી દીધું છે. તો ચાલો બધું આપણે પહેલાં બનાવી નાખીએ. તો જો 12 વાગી ગયા છે ને જમવા માટે આપણે બપોરા કરવા માટે બધા બેસી ગયા છે. આજે તો માસી અને માસા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ માસા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો બધા ઋષિતાબેન, મમ્મી અને બધા જમવા માટે બેસી ગયા છે અને કુંજભાઈને સાસ લેવા મોકલી દીધા છે. તો ચાલો બધા જમી લઈએ. જો 1:15 થઈ ગયા છે ને બધાએ જમી લીધું છે. અને ઋષિતાબેન અમદાવાદથી રાખડી બાંધવા માટે આવ્યા છે. કુંજભાઈને, રોનક, તમને બધાને બધા બેહી ગયા છે. અમે હા અમારે ઈ માથે ઓલા મારા લગ્નમાં બહુ ડાન્સ કર્યો છે કા. નહીં ના માસી અમને કોઈથી બોલાવતા નથી ને હવે આવે છે તો હવે જોવી કેવું બોલે છે. બોલો હવે હાલો. દાંત નથી કાઢવાના. હું માસા સારું છે ને કે કેવું લાગે છે? સીતારામ. હા બીજું કે મહેમાન થઈને અત્યારે પધાર્યા છે રોનકભાઈની ઘરે, રાધિકાની ઘરે. તો ખૂબ સરસ મજાનું અમને અત્યારે અને આજે પણ અમારે ઢોસા ખાવાના છે. તો સર્વને પારિવારિક આ વિડીયા બનાવે છે. તો સર્વ બધા જોઈજો, ખૂબ જ મજા આવે છે. આવા ખરેખર વિડીયા જોવા જોઈએ. આપને ઘણું જાણવા મળે, સમજવા મળે અને પરિવારની અમને જાણકારી મળે. ખૂબ ખૂબ આભાર. હા અમારા માસાએ માર્કેટિંગ કરી દીધું છે, પ્રમોશન કરી દીધું છે વિડીયોનું. તો એનું માન રાખવા અમારા વિડીયો જરૂર જોજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હા 2:45 થઈ ગયા છે ને એકદમ રેડી થઈ ગઈ છું. આજે અમારા બાવને છે ને બોલાવા જવાનું હોય એવું હોય કે છઠ્ઠી થઈ જાય ને પછી એને આપણે બોલાવા જવાનું હોય ને 4 જોડી કપડાં કે એવું લઈ જવાનું હોય.
આજે આપણે ત્યાં જવાનું છે ને જો તડકો તો કેટલો આજે તડકો છે, બહુ તડકો છે. કેમ જાવું તો ખરાબ એવું તો એમ થાય કાંઈ ચાલો જઈ આવી આપણે. રાધે રાધે જય મહાદેવ. તો જો અમે સવા 3 થઈ ગયા છે ને સોનલના ઘરે પહોંચી ગયા છે. નાકે છે ને ઊભા છે મમ્મી ને કાકીની રાહ જોઈ છે, આવે ને એટલે બધા પછી એક સાથે સોનલના ઘરે જાય છે. જો બાવને બોલાવવા માટે આપણે આવી ગયા છે. કેમ છે સોનલ, સારું ને? નચા બાવલું સાચી વાત છે. હા હો, નચા બાવલું શાંતિથી હૂતું છે અને જે બધા ફઈ ને કાકી તને હવે તો બા કહેવાય ને, બા ને બધા જો મળવા આવી ગયા છે. એમને બા કે બા બધા છે નાના નાના પાછા. હા, અને સોનલના મમ્મી અને ભાભુ છે. જય શ્રી કૃષ્ણ. જો બધા છે નાસ્તો એ કરવા મળ્યા છે ને બા અહીંયા છે ને સૂતું છે. તે બધા સોનલ ને એમ કે સર ખાવું સોનલ? અત્યારે એમ જો ખાવું હોય તો આપણે બીક લાગે. સાચી વાત છે. પણ ભાઈને નડે એટલે આપણે કદાચ નો ખાવી નહીં. એમને પણ એમ કેમ નડતું છે? બેના શરીર તો અલગ ન થઈ જાય પેટ ભરે ને એટલે ધાવણમાં ઓલું છે. ઓકે, એવું હોય એમ ને? હા. તો જો બાવલો શાંતિથી હુઈ ગયું છે ને બધા નાસ્તો કરે છે. તો જો બોલાવા આવે ને એમાં છે ને બાવાના થોડા કપડાં લેવાના હોય તો જો કપડાં લઈ લીધા છે અને બધા જોવે છે. ચંદ્રવાળા રોડ ઉપર આવી ગયા છે. સુરતમાં તમને છે ને ચંદ્રવાળા રોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. આમાં છે ને કટકા થઈ જાય છે ને, બાકી મસ્ત એવો રોડ. આઉચ. ક્યારે પૂરો થાય આ રોડ? કે આખું ગામ જ આવું છે? આખું ગામ પણ આપણે બાયપાસ કરશું. તો વાંધો નહીં, આ ગામમાં તો તૂટી જાય એમ છે કડવામાં. એટલો ચંદ્રવાળો રોડ છે. મને લાગે એટલા ખાતા ચંદ્ર ઉપર નહીં હોય કદાચ. હા બસ તો સરસ, ચાલો બાયપાસ લઈ બાયપાસ ભલે નાનો આકડો રસ્તો છે પણ ઓકે ચાલશે. બીજું શું? ઢોસાનો કાર્યક્રમ કરવાનો છે ને આપણે બહાર ગયા હતા ને હમણાં જયા છે. હવે મમ્મી અહીંયા ચટણી બનાવી નાખી છે, ઋષિતાબેન કટિંગ કરી દીધું છે અને માસી તો આ માસી શું કરે છે? માસી બધું પાછળ હમું કરતા રહે છે બધું. હું સાફ છું. અને ચાલો તો મૈસૂર ઢોસા બનાવવાના છે તો મૈસૂર મૂકી દઈ બનાવવા. એ શું ખાશો? દાળિયા ખાતો છો? ઓછા ખાજો, આ તો ઢોસા છે. એમાંય તમે આવું કહો છો? હું કહું છું દાળિયા નથી ખાવા દેતા અહીંયા કેમ? મેં તો બપોરનું તને કીધું છે. તો જો આપણે છે ને મૈસૂર ભાજી બનાવવાની છે એટલે મૈસૂર માટે બધું રેડી કરી લીધું છે. કેપ્સિકમ, ગાજર અને બીટ આપણે મસ્ત રેડ કલર આવે ને એના માટે. અને આપણું જો તેલ પણ આવી ગયું છે તો એમાં આપણે છે ગાજર, કેપ્સિકમ અને બીટ ત્રણેય વસ્તુ નાખી દેવું અને આપણે એને તોડવી લેવાનું. તો જો આપણું કોબી, ગાજર અને કેપ્સિકમ છે ને તળી ગયું છે. હવે એમાં આપણે છે ને કાંદા ટમેટાની ગ્રેવી છે ને આપણે નાખી દઈશું. અને આપણે આને કરી દઈશું મિક્સ. આને પણ છે ને થોડીક વાર આપણે ચડવા દઈશું. આપણે છે ને કાંદા ટમેટાની ગ્રેવી છે ને આમાં નાખી દીધી છે. હવે આને છે ને થોડો ટાઈમ ચડવા દઈશું. ગ્રેવી છે ને એકદમ ચડી ગઈ છે. હવે એમાં છે ને થોડી નાખી દઈશું હળદર, થોડી ચટણી, અને સ્વાદ પ્રમાણે મીઠું.
નાખી દેવાનું છે આપણે. બાકી છે. પાણી નાખીને એકદમ ઢીલી કરી નાખવાની છે એટલે આપણે મૈસૂર પછી એકદમ રેડી થઈ જાય. જો આપણી ભાજી અને ચટણી તો એકદમ રેડી થઈ ગયું છે. હવે બનાવવાનું છે ઢોસા બનાવવાનું છે. તો પપ્પાએ જો મસ્ત એવી પેલા લોઢીને ક્લીન કરી નાખી છે. હવે ચાલો જોઈએ. તો જો અહીંયા છે ને કોલડિયા ફેમિલી જમવા માટે બેસી ગયું છે અને જો માસા અને કુંજભાઈ જમવા માટે બેસી ગયા. કેવા બન્યા માસા? સરસ સરસ બન્યા ને? પેપર દુકાનમાં નો આપણે ખાઈ શકીએ એવું ઘરે બનાવ્યું છે. હાલો બધા જમવા. હાલો બધા જમવા. તો કુંજભાઈ તમે તો બીજી ત્રીજી વાર ભોગશો તમે તો. પાંચમી વાર હોય તો ના નહીં. હા જો સારું છે. થેન્ક યુ. દર વખતે જેમ. અને જે માસી બધાને પીરસે છે. માસી તો ટેસ્ટ નથી કર્યું એટલે હજી પૂછાય તો નહીં આપણે એને કરા પૂછી માસી ક્યાં આવીને. હા તમારા ઢોસાની ઈચ્છા પૂર્ણ થઈ. તમે લખ્યું હતું ને કોમેન્ટમાં કે અમે ઢોસા ખાવા આવશું એમ. હા અને અહીં જો પપ્પા છે એ ઢોસા બનાવે છે. જો આ ઢોસા બનવાનું કામ હજી ચાલુ છે ને. તો નૈની માસી જમવા માટે બેસી ગયા છે. માસી કેવા બન્યા છે? સારા બન્યા ને? હા અને અહીં જો રોનક પણ બેસી ગયા છે જમવા માટે. આપણે મૈસૂર બન ખાવાના જ પણ હવે એના ઘરે ખાવાના. એવું છે? હા તો માસી તો કાંઈ ના નથી પાડતા કા માસી? હા હા તો ચાલો જાઓ બધો કાર્યક્રમ હાલે છે. આ તો મને લાગે વિડીયો થોડોક લેટ આવશે. કેમ થાય કા? વાંધો નહીં. કે કાલ સવારે આવશે મારા ખ્યાલથી. હવે જોઈએ ચાલો તારે જમી લઈએ પેલા. જો આડા સાથે જમવા માટે બેસી ગયા છે. આપણે જમવાનું તમને ખબર જ છે હું છે એમ. તો આપણે રિવ્યુ લઈ લઈએ ભૂમિના ઋષિતાબેનના કેવી બની છે. અમદાવાદ વાળા પૂછો. એ એમ કહે છે કે ઢોસા હારે અમદાવાદમાં દહીં આપે એમ. હા ગળું દહીં હોય છે લે ઢોસા હારે હા ઢોસા જોડે એ કેવું લાગે? એ મસ્ત લાગે છે દહીં. તને ભાવે? હા મને બહુ જ ભાવે. તમે એકવાર ટ્રાય જરૂર કરજો. કાંઈ ને આવી રીતે લઈ જજો. આ બાજુ ઓકે મમ્મી બેસી ગયા છે. તો જો હવે છે બધાએ જમી લીધું છે ને થોડુંક વધ્યું છે ને બેટર. તો બધા ઢોસા શીખવા માટે જો ટ્રાય કરે છે. રોનક એવા બનાવે છે. જો વાહ જો કે પાથરી દીધું તો ઋષિતાબેને રાઉન્ડ કરી દીધું છે. આ તો ખાલી આ બીજી મહેનત કરે છે. તો જોઈએ હવે કેવું બને છે. હવે આપણે બહુ આ તેલ નાખીને ચટણી વાળું કરી દો એટલે તીખું થઈ જાય. ચટણી નથી ખાલી એનું તેલ નાખી દે ને. ઓકે જો હવે તો કાંઈ નહીં પપ્પાને આવડે છે રોનકને આવડે છે. નેક્સ્ટ ટાઈમ હશે ને તમારે બંને બનાવવાના છે. બનાવશો ને? અમાર બંને ને તમારે બને એટલે મારે ઋષિતાને ઋષિતાબેન તો આજ નથી છે. પછી તો અમદાવાદ વહી જાય. ફાયદામાં જ હતો હું. ખાવું ને તો કે આ કડકડી વાત થાય. એકદમ પેપર દો. પાપડ જેવું. સરસ સરસ વાહ વાહ. તો જાય બીજું ઋષિતાબેન બનાવે છે. બહાર એડવર્ટાઇઝ કરી દઉં. તો જો 9:45 થઈ ગયા છે ને અહીં રાખડી બાંધવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. અને અહીં થોડી ઘણી ફોટોગ્રાફી તે મિસ્ટર રોનક કરી દે છે.
સંજયભાઈ રાખડી બંધાવી લે છે કારણ કે એ કાલ જવાના છે અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં જવાના છે. આવજો બધા. એ આવજો. બહુ દાંત કાઢ્યા. બહુ મજા આવી. તો રોકાઈ જાઓ. એને કયું બાઈ આ વિડિયો શરૂ છે. વિડીયો શરૂ જ છે હો. જાય છે હા. અમે આનંદ વાટિકામાં મહેમાન થઈને આવ્યા હતા. ખરેખર હવે અમને જાવું નથી ગમતું પણ હવે ઘરે તો જવું જ પડે. એટલે ખરેખર આનંદ વાટિકામાં રહેવાની મજા આવે છે. હાલો હાલો આવજો. હા, આવજો. તો જો 10:30 થઈ ગયા છે, મહેમાન છે ને બધા જતા રહ્યા છે અને અમારે કાલ રક્ષાબંધન છે, થોડું વહેલું ઉઠવાનું છે. તો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.